ફટાકડા ફોડવા આવ્યા હતા પણ હવે અહીંયા મોડું થઈ ગયું, 11 વાગી ગયા છે. તો મિત્રો અહીંયા ડુંગર ઉપર જઈ જતાની ફટાકડા ફોડે છે. તો કેમ છે ડાયરા ને? તો મિત્રો આજે છે દિવાળી અને વાગી ગયા છે 8 અને અત્યારે અમારા ડાળ નો પ્રોગ્રામ છે અને ડાળ ખાઈને અમારે જવાનું છે ભગુડા. તો મિત્રો ડાળ બફાઈ ગઈ છે. અમારા કારીગર છે પરાક્કા, બધા ઓળખે જ છે, વેજુદરીના પ્રખ્યાત ડાળના કારીગર છે અમારે. આ એની સ્ટાઇલ છે બનાવવાની. તો મિત્રો તેલ મેકાઈ ગયું છે અને આપણે ઓપ્શનમાં ટમેટા છે, ડુંગળી છે અને આડદની દાળ છે અને કોથમરી ને મરચું ને દાળનું પાણી, બસ એટલું જ. બીજું કાંઈ નથી નાખવાનું. શું કહેશો? તારી દિવાળી બગાડો. દિવાળી બગાડવાની છે? અમે તો ભગુડા જઈ, તારે આવવાનું છે. તો આજે તારું શું હતું? શું કર્યું મેરા એવું? શું કરે? વ્લોગ ચાલુ છે મિત્રો. એમાં એવું છે કે આપણે ભાઈ ભટ્ટીભાઈ અમારે વિશાલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે. જો ભાઈ અત્યાર સુધી આ ભાઈ નું શું હતું? તારે શું મેરા ભાઈ નું મેરાયું હતું, એટલે એ ભાઈ મેરાયું પ્રોસેસ માં હતા. અત્યારે આવી ગયા છે ભાઈ આ ખાવા ટાણે. ભાઈ 2 વર્ષથી મુકેશભાઈ ની દિવાળી બગાડીએ છીએ, આ વખતે બગાડવાની છે. જો આનથી અને વાહે મૂકીને ફોડવાનું છે. દર વર્ષે ભાઈ મારી દિવાળી બગાડે. બેઠો હોય ને એના બાજુમાં ફટાકડો ફોડીને વિયો જાય, પછી હું ઘરે જ વિયો જાઉં, એવું કરે છે. પણ આ વખતે એટલે જ આ વખતે નક્કી કર્યું કે હવે ભગુડા જવું છે. તારે આવું છે? એની પેલા કોઈએ બગાડી હતી? એની પેલા રોહિતે બગાડી. તો ભાઈ દાળ બનીને થઈ ગઈ છે તૈયાર. આમ અહીંયા શરૂ થાય ને આમ મેક દે. એલા તું ઈકો ન કરતો, આગળ રોય, થોડોક આગળ રોય આમાં વિડિયોમાં, એટલે દેખાય. ઓલાતમાં રાખી લે. આ વ્યૂ જાય ને, વ્યૂ શરૂ થાય ને એટલે મેક દે. બરાબર? હા, તને કાઈ નહીં. હું કોણ ચાર મેક દે. આમ ઊભું તો રાખા, મધર રખાય ઉપર. તો ભાઈ ઇકો થઈ ગયો છે તૈયાર અને અમે થઈ ગયા છીએ તૈયાર ને હવે અમે નીકળી ગયા છીએ ભગુડા જવા માટે. ને આ છે આપણે મુની કાકાનો ઇકો. આમાં ડીઝલ ભરવાનું હોય પણ આજે અમને ભરી લીધા છે. તો ભાઈ એમાં એવું છે કે આ ઇકો છે ને આપણો ઘરનો જ ઇકો છે. આમાં ડીઝલ ભરવાનું હોય પણ આજે અમને ભરી લીધા છે આ મુની. મોજ માટે જાય છે ભગુડા અત્યારે. ભાઈ સાલું ગાડીએ રોકેટ ચાલુ કર્યા છે આવડા, એ જોઈ ઉડાડવાના છે ભાઈ. એવું છે? આ તો અંદર વી ગયો. તારો બાપા ગેસ છે હો પાછો. નો થાય એટલે ભાઈ તારો ડો નો થાય તેનો. આ ભાઈ આમ બહાર રાખ. હા પણ જેકેટ ઊભો રાખ. આ પણ જેકેટ તો ખરો. એ વેટ તો કાઢ ઢીલા. ભલે ઉડાડો. હાલો ઉડે તો દાવો ભાઈ. અરે રે એવું ને બાકસમાં લોસ છે. બાકસ લોસ છે. એ ઈલા આગળ હાલે ઊભી એકદમ. ના ઊભી નહીં રાખ. હાલો ગાડીએ રોકેટ ઉડે તો દા. હાલો ઉડાડો. કઈ તો રાખું નહીં. ખબર મરસી બોમ. હું છે ભાઈ મરસી બોમ. આગો ફોડજો, ગેસ વાળું છે. એ આયા તા ફોડા. એ એલા જો પકડ ને કોકે તારી આગળ ને રહેતો તમે ના. એ છોડ હાલ લે રે. તું આગળ જા રે. હા લે ની ભાઈ ફોડ ની. અરે રે યાર પાહે રાખની. હા પાહે રાખની. અરે તરડું આઈલેન્ડ નો તમારો બાપ મેક તો ને. ઓય મેક તો. આ મેકી દે. આ મેકી દે મુન્યા. એ મુન્યા બોલવી ના કોઈ ના. હવે ના ફોડો હાલો. હવે નહીં ફૂટે તો તા. ઈ ફોડો. હા ફોડો હાલો. તો મિત્રો છે ને સા વગેરે મારે સવારે ન પડે ને સાંજે ન પડે. જે ગમે ખાય ફોટા ની પાડ ને हमको કાઈ છોટી જે ગમે ખાય. તો ભાઈ ગાડી ઉભી રહી ગઈ છે જાગધર હાઈવે, નેશનલ હાઈવે પર. આખું ખોખું ભર્યું. હે હવે અહીંયા આપણે આવડા છોકરાને ફટાકડા ફોડવાના છે 1-2. તો ફટાકડા ફોડી દઈએ પેલા આપણે નેશનલ હાઈવે ઉપર. હવે જાગધર ફટાફટ. તો મિત્રો આવી ગયા છીએ ભગુડા ને નાળિયેર લઈ લીધા છે. તો હવે પેલા દર્શન કરી લઈએ.
તો મિત્રો એમાં એવું છું કે મોગલમાં એ ભેગા છીએ અમે 11 વાગે અને થોડુંક મોડું થઈ ગયું છે. અહીંયા દિવાળી થઈ ગઈ છે. અહીંયા આવ્યા હતા અમે દિવાળી કરવા, પણ અહીંયા ફટાકડા ફૂટી ગયા છે. જો ફટાકડા ફોડવા આવ્યા હતા, પણ હવે અહીંયા મોડું થઈ ગયું. 11 વાગી ગયા છે. થોડુંક મોડું થઈ ગયું. કા ભટિયા મોડું થઈ ગયું, ફટાકડા ફૂટી ગયા ને. અહીંયા અમારી ગાડીમાં ઇક્કામાં અમારા ફટાકડા પડ્યા રહ્યા. અહીંયા દિવાળી થઈ ગયેલી છે. તો મિત્રો અહીંયા ડુંગર ઉપર જયરા જાતાની ફટાકડા ફોડે છે. જોવો બધા. તો ભાઈ ભગુડા મોગલધામ દર્શન કરીને બોર્ડ આવી ગયા છે. બોર્ડાથી સીધા વેજુદરી ચાલુ ઇક્કે ભાઈ રોકેટ ચડવાના છે. ઓ ભાઈ હજી વેજુદરી એમને નથી જવાનું. એમાં ભાઈ આ વખતે ભાઈ અમે એને દિવાળી છે ને આ વખતે બહાર ગામ કરી છે. બોરડા ભગુડા અને ચાલુ રસ્તામાં ચાલુ ઇક્કામાં રોકેટ ચડાવ્યા. હજી રોકેટ ઉડશે. ને કેમ લાગ્યું ભાઈ મુની? મજા આવી ને? તમારા કેમ લાગી છોકરા? ગામમાં દિવાળી કરાય કે બહાર ગામ? પોર નું પ્લાનિંગ નથી, પણ પોર ગમે પ્લાનિંગ બહાર જ રાખવું છે. કે ગામમાં ગામ કરતા હે ને બહાર મજા આવી છે. દિવાળી દીવમાં પોર દિવાળીમાં ભાઈ હવે કરવા કાઢી યાર. હાલો બેક ની થઈ ગયું. કેટલા વાગે આમ જોઈ છે પછી એમ કે હેલો પૂરું થઈ ચાલો. 12 વાગી જશે અને હવે છેલ્લો ફટાકડો ફોડી નાખવાનો છે. તારો બાપ હાસુ ફાટી જા ભાઈ. હું એવું કઈ આવ્યું એ તો દોડતા દોડતે અમને ગુજારી ઇજ્જત ની માનો પૂરું ભાઈ. હેપી દિવાળી બધાને અમારા તરફથી. બધાને હેપી દિવાળી અને હેપી ન્યુ યર. ને અમારો છેલ્લો ફટાકડો હતો. તો મળીએ હવે નવા વ્લોગમાં. હે